એની હારે આ પણ ઘણું બધું આવ્યું છે એટલે ખાસ કરીને આપણા સમાજે ચેતી જવું પડે. હમણાં સુખી સમાજની વ્યાખ્યાઓ બદલી ગઈ છે. સુખી એને ગણવામાં આવે છે કે જેના ઘરમાં ફ્રીજની અંદર દારૂની બોટલ હોય. આ આપણા સમાજને પરવડે એવું લક્ષણ નથી અને આ બધા મોટા કરે છે એટલે એને કોઈ કહી શકતું નથી. પણ મોટા કરે છે એટલે આપણે કરવું એવી ભૂલમાં સમાજના નાના માણસોએ પડવાની આવશ્યકતા નથી ને આવા મોટાને મોટો ગણવાની આવશ્યકતા નથી. આમાં કઈ બહુ હિંમત રાખીને થોડુંક વિચારતા સમાજે શીખવાની આવશ્યકતા છે. કોઈ એવી અગવડતામાં પડવાની જરૂર નથી. કારણ કે કુલક્ષણોથી આખો સમાજ નાશ પામી જાય છે. ભગવાન શ્રી કૃષ્ણ જેવો ડાયો માણસ દુનિયામાં થયો નથી એમ એના વિરોધીઓ માને છે. જે કૃષ્ણને ભગવાન નથી માનતા એ લોકો પણ એવું માને છે કે આવો બુદ્ધિશાળી માણસ દુનિયામાં નથી થયો. દુનિયામાં કોઈ માણસે એવી હિંમત નથી કરી કહેવાની અત્યાર સુધીના લેખિત સંવાદોમાં હું ભગવાન છું. મોહમ્મદ પૈગંબર એવું નથી કહી કે હું ભગવાન છું. એને એટલું વધુ કીધું મને આમ આકાશમાંથી કાંક સંભળાય છે એ હું તમને પહોંચાડું છું. એનું નામ એને કુરાન પાડ્યું છે. ભગવાન ઈસુએ એવું કીધું હું ભગવાનનો દીકરો છું. ભગવાન છું એવું કહેવાની કોઈ હિંમત નથી કરી. આપણા 33 કરોડ કોઈ નથી બોલ્યા. આપણા જેટલા છે એમાંથી કોઈ બોલ્યા નથી. આ કૃષ્ણ જે કેવું હતો એને એમ કીધું હું ભગવાન છું. સર્વ ધર્મમ પરિત્યજ્ય મામેકમ શરણમ વ્રજ. કોઈ હજી દુનિયામાં આવું કોઈ નથી જોયું. ઈ કૃષ્ણ ભગવાનનું આખું કુટુંબ ન બચ્યું. કોઈ હરજ કરવા વાળું નહીં. હા ગમતે પતી ગયું એક જ અપલક્ષણને કારણે, માત્ર વ્યસનને કારણે. કોઈ કારણ નહીં. અને હયાત હતા શ્રી કૃષ્ણ, હયાત હતા. આજે એની ગીતા વાંચીને ઉપદેશ લેવાય છે ને આજે કોર્ટની અંદર એની ગીતાના સોગંદ ખવાય છે. એ સ્વયં હાજર હતો ને એનું કુટુંબ આખું નાશ પામ્યું. આ ઇતિહાસમાં લખેલી વસ્તુ છે. એ જો આપણને ન દેખાય તો આપણા ભાઈ. બહેનો માટે એક